नीचे तलावड़ी को पानी जाता पानी भरता ने जो सालो ये गंगा पे लूले चमखानी ऐ गौरी नीचे नजरों हालू तो लागे नजरों कोने भूला आसानी ना हो पानी जाता पानी रे भरता है जो यो सालो जीव सुरसीला तारा मुखड़ा जोઈને जीव सुरसीला तारा मुखड़ा जोઈને मारा घटवा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटवा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी प्राण जीवन मारा घटवा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी गम गमे लगा ओ जीवे मारा साया रे रामा आरती विशोयपा ओ जीवे मारा साया रे रामा गमे लगा ओ जिए मारा साया रे रामा
कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। ओ तुम्हें राम रूप में आना, तुम्हें राम रूप में आना। धनुष हाथ लेके सीता साथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। गंगा मैया में जब तक ये पानी रहे, फिर सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे। मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया। मेरे जीवन के ओरे खवैया, तेरे हाथों में मेरी है नैया। दुनिया कुछ भी कहे भले कहती रहे, मेरी पूजा तेरी दीवानी रहे, दीवानी रहे। मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया। हम तो अपना करेंगे, हम तो अपना करेंगे, ऐ वतन तेरे लिए दिल दिया है जान देंगे, ऐ वतन तेरे लिए, ऐ वतन तेरे लिए। प्रीत जहाँ प्रीत सदा, प्रीत जहाँ प्रीत सदा, प्रीत वहाँ पे गाता हो। भारत का रहने वाला भारत की बात सुनाता
कुछ और न आता हो हमको बस प्यार निभाना आता है। यहाँ दाल दाल पर सोने की चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा, ये भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म पकड़ना मेरा, ये भारत देश है मेरा, वो भारत देश है मेरा। असादं सारं मलारं वनुदहारं जलधारं बादुरदतारं मयूरप्रकारं तडियातारं विस्तारं नानाई समारं प्यारतारं नंदकुमारं निर्धारी गोकुलियाओ गिरधार में गोकुलियाओ गिरधार ये नवरातन रे अनियल रे आओ रे भगते अरे बरके कमर कसे संसारे सादे पलकम पतरे मान भरे सुनता है सुनभारे चामुंडा तंगे गजा तंगे असुर चंगे अवतारे गिरे असुर तंगे अवतारे के
કૃષ્ણ જન્મોત્સવનો લાભ પડોશમાં નિવાસી પટેલ બાબુભાઈ સોમાભાઈ ને ફાળે જાય છે. પધારો અને બાપુના હસ્તે પ્રસાદી ગ્રહણ કરો. એઓ પોતે આજના ભોજનના દાતા પણ છે અને આગળના વર્ષમાં વાસુદેવ બનવાનો લાભ એમણે જ લીધેલો છે. એટલે બધા ખાસ તાળીઓ પાડીને એમને વધાવી લો. વિમળાબેન આવજો, પધારો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુંદર એવું ભાગવતનું રસપાન કરાવે છે અને પરીક્ષિત રાજા એક પછી એક પ્રશ્ન પૂછતા જાય છે અને સુખદેવજી મહારાજ એનો જવાબ આપે છે. એક બાજુ 88,000 ઋષિમુનિઓ એ પણ સુખદેવજી મહારાજના જવાબો સાંભળી રહ્યા છે. વર્તમાનની અંદર આપણે પણ ઋષિકેશની પાવન ધરાની અંદર આ ભાગવતનો રસપાન કરી રહ્યા છે. તો આવો, પરીક્ષિત રાજા કહે છે કે હે બ્રહ્મન, હવે મારી પાસે બહુ ટાઈમ નથી રહ્યો, પણ મેં એવી પણ વાત સાંભળી છે કે અમારા હસ્તિનાપુરના મહામંત્રી જે વિદુર કાકા હતા એમને ઘરનો ત્યાગ શા માટે કરવો પડ્યો? ત્યારે સુખદેવ મહારાજ કહે છે કે રાજન સાંભળ, હસ્તિનાપુરની અંદર એક દિવસ કૌરવ અને પાંડવ વચ્ચે જુગાર રમાઈ રહ્યું હતું. શું રમાઈ રહ્યું હતું? જુગાર. જીવનમાં સાહેબ એક મુદ્દો યાદ રાખજો, જો સુખી થવું હોય ને તો 3 વસ્તુનો ત્યાગ કરજો. સત્ય વાત છે. હવે કથા શોર્ટમાં બતાવી પડશે, કારણ કે બહુ વિસ્તાર કરીશ તો કથા પૂરી નહીં થાય. જીવનમાં 3 વસ્તુનો ત્યાગ કરવાનો રાખજો ને 3 વસ્તુ કઈ છે? સટ્ટો, શરાબ અને સુંદરી. જીવનમાં ક્યારે સટ્ટો ન રમતા. હસ્તિનાપુરની અંદર કૌરવ પાંડવ સટ્ટો રમવા બેઠા તો એ સટ્ટાની અંદર સાહેબ ભરી આજે એ સભામાં નિવસ્ત્ર કોને થવું પડ્યું? દ્રૌપદીને થવું પડ્યું. રમવા કોણ બેઠા? પાંડવ બેઠા. અને એની અંદર એ દુશાસન દ્રૌપદીનું ચીરહરણ કરતો હતો. એ તો સારું છે કે એ સમયના કાળની અંદર એ દ્રૌપદીએ પોતાની કિંમતી સાડી ફાડીને કૃષ્ણની આંગળી પર વીંટી દીધેલી હતી. એ સાડીના કટકાની અંદર 999 તાંતનાઓ હતા અને એ તાંતના એને સાડી બરાબર લાગ્યા. ઓલું કહેવાય છે, કોઈનો ભાર ન રાખે મુરારે, આપે વ્યાસ સહિત ગિરધારે. ભગવાન કૃષ્ણની આંગળીની અંદર એ સાડીનો કટકો દ્રૌપદીને કહ્યું કે સમય આવશે ત્યારે તને આ તાંતના 999 સાડીઓ પહેરાવી દઈશ. પણ એ દ્રૌપદીએ કાંઈક પુણ્ય જમા કર્યું હતું ત્યારે એને કામ લાગ્યું. એમ આપણે પણ જો કોઈક સારું પુણ્ય જમા કરીશું અને કોઈક દર્દીને તમે જ્યારે જોવા જાઓ અને એ ટાઈમે બહુ પીડાતો હોય ને ત્યારે તમે એને સામે કહો ઠાકરને કે એ ઠાકર, જો મેં કંઈક સારા કામ કર્યા હોય તો એ કામની અંદર 5% પુણ્ય તો આ જીવને અર્પણ કરું છું, એને મુક્તિ આપી દે, એને શાંત કરી દે, તો સાહેબ એ પુણ્ય પણ ઠાકર તમારું ત્યાં માઇનસ કરીને એને દુઃખમાંથી મુક્તિ આપી દેતો હોય છે.
એટલે જ પહેલેના સમયની અંદર માતાઓ સવારમાં ઉઠીને 5 પુણ્ય કરતી હતી, જો યાદ હોય તો કરતી હતી ને. અત્યારે કોણ કોણ કરે છે? આંગળીજી કરો જોઈએ? કોઈ નહીં. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એક બે બેન કરે છે. અને આ લાઈનમાં અચ્યુતમ કેશવમ કે રામ નામ નારાયણ. સાહેબ સવાર ઉઠીને બેનો 5 પ્રકારનું પુણ્ય કરતી હતી. અને એ પુણ્ય કયું કે પ્રથમ જાગે ત્યારે સાહેબ એ શું કરતી હતી? એ શું કરતી હતી? ધરતીને પ્રણામ. એ પુણ્ય. એ તો શું કરતા હતા? રોટલા ઘડતા હતા. તમે જાગો ત્યારે શું કરો? પહેલા સીધા ભગવાન, બધા ડાયરેક્ટ સીધા ભગવાન જતા રહે છે. અત્યારે તો રસોડામાં જાય. ચા પેલા જોઈએ. શું જોઈએ? ઘણા ખરાને ચા જોઈએ. ભલે તમારા ભાઈઓને બનાવવા માટે તમારે કરવું છે કે ના કરવું છે? એટલે પ્રથમ અગ્નિ નારાયણ જે તમારા ઘરની અંદર ગેસ રૂપી હોય કે ગમે તે હોય, પહેલેના સમયની છે ને દેતવા ઓલવા દેતા નતા સાહેબ. દેતવા ઓલવા નતા દેતા. પણ આ તો ગેસ આવી ગયા. એટલે અગ્નિ નારાયણ આગળ પ્રથમ દીવો કરતી હતી એ જ્યોતને. હા, ત્યાર પછી સાહેબ એ ભગવાનના મંદિરમાં જઈને એ ઠાકરને પોતાના પરિવારની માગણી કરતી હતી. ત્યાર પછી તુલસી ક્યારો જે ઘરની બહાર હોય ત્યાં જઈને દીવો કરતી હતી. ત્યાં જઈને પછી મંદિરોમાં જઈને ભગવાનના ચરણમાં કાંઈક ચોખા કે ઘઉં કે બાજરી એક મુઠ્ઠી મૂકતી હતી. અને છેલ્લે પીપળે જઈને સાહેબ પાણી રેડતી હતી. તેના પિત્રો બધા તૃપ્ત થતા હતા. કારણ કે એને 5 પ્રકારના પાપો લાગતા હોય છે. સવારમાં તમે જાગો ને તો સાવર લઈને જ્યારે વારો ત્યારે સાહેબ કેટલા જીવજંતુઓ તમારાથી મરી જાય કે ના મરી જાય? પછી ઘઉં સાફ કરો, આ તો હુપડા જતા રહ્યા બધા. કેમ? આ તો ચારણી આવી ગઈ. એની અંદર કેટલા તમારા જીવજંતુઓ મરી ગયા હોય. પછી રસોડામાં તમે અગ્નિ પ્રગટાયો હોય, એની અંદર એ પણ કેટલા તમારાથી જીવજંતુઓ મરી ગયા હોય. મરી ગયા ના મરી ગયા હોય? તમે જે શ્વાસ લો છો એમાં કેટલાક બાર જીવ આપણાથી મરી જતા હોય છે. અને માસિક ઉપર આપણે આવીએ છીએ ત્યારે સાહેબ ઘણા બધા આપણાથી અનેક પાપો થતા હોય છે. એટલે એ પાપનું નિરાકરણ આ શાસ્ત્રોએ મને તને આ બતાવ્યું છે. એટલે એ મુદ્દા ઉપર નથી જવું, પણ અમુક વસ્તુ છે ના કહેવાય તો એ કહેવી પડે છે. ઘણી બધું આમ ટાળવાની કોશિશ કરું કે દઉં, પણ ખબર નહીં. એમ અહીંયા સટ્ટો જીવનમાં ક્યારે નહીં રમવું. સટ્ટો પછી શરાબ, યાની કે મદિરાપાન નહીં પીવાનું સાહેબ. શરાબ કોને પીધેલું હતું ભાગવતની અંદર? કોને પીધેલું? પોપટભાઈ, ભાગવતમાં શરાબ કોને પીધેલી હતી? માજી બે આંગળી કરી બે. પ્રભાસ પાટણની અંદર 56 કોટી યાદવે શરાબ પીધી અને ઘડીકની અંદર બધા મરી ગયા કે ના મરી ગયા? બાકી કૃષ્ણે ના પાડી હતી કે શરાબ બરાબ કાંઈ લેતા નહીં. એટલે સટ્ટો, શરાબ અને સુંદરી બહુ દેખાવડું ગમે તે હોય ને બહુ મોહિત તે થઈ જવાનું. બાકી બધું રાખના રમકડા છે. કેવું છે? રાખના. મોહિત કોણ થયેલું રામાયણમાં? રામાયણનો મોહિત કોણ થયેલું હતું? રાવણ થયો હતો. થયો તો કે નતો થયો? અને મંદોદરી સતી નારી હતી અને માં સીતાની સામે મોહિત થઈ ગયો. અને એ જગદંબાને જ્યાં લંકામાં લાવ્યો તો આખી લંકા કુળ ખલાસ થઈ કે ના થઈ ગઈ? બાકી સાહેબ એ મંદોદરીને લેવા માટે સ્વર્ગના દેવતાઓ પણ તલસતા હતા. એવી મંદોદરીને છોડીને આજે રાવણ સીતાને આજે લંકામાં લાવ્યો. એટલે સટ્ટો, શરાબ અને સુંદરીઓનો ત્યાગ કરવાનો રાખજો. અરે રામાયણની અંદર એ પણ કહ્યું છે કે ગૌતમના પત્ની કોણ હતા?
અહલ્યા હતી કે નહીં? અને અહલ્યા પર મોહિત કોણ થયેલું હતું? હવે કોણ થયું હતું ભાઈ? ઇન્દ્ર રાજા હતા ને. અને ગૌતમનું રૂપ લઈને આવ્યા, અને ગૌતમ પછી ઋષિ મુનિ આવ્યા, અને ખબર પડી કે અહલ્યાનો કોઈ અપરાધ નહોતો. અને પરિણામ તમે જો ઇન્દ્રને પણ ત્યાં શ્રાપ મળે કે ના મળ્યો? છિદ્રો નીકળી ગયા એના શરીરમાંથી. અને આ જગદંબાને કોઈ પાપ નહોતું કર્યું, તો એને પથ્થરની મૂર્તિ બની જવું પડ્યું. અને ગૌતમ ઋષિએ કહ્યું, ઉદ્ધારે કરી કે જા, ત્રેતાયુગની અંદર રામ આવશે અને રામ તારો ઉદ્ધાર કરી દેશે. એટલે બને ત્યાં સુધીને સાહેબ દેવતાઓ પણ આજે આ ધરતીની અંદર સુંદરતા ઉપર મોહિત થઈ જતા હોય છે. ઇતિહાસ તો ઘણા બધા છે, બધી ચર્ચા નથી કરવી. પણ હસ્તિનાપુરની અંદર કૌરવ અને પાંડવ જુગાર રમવા બેઠા, અને એ જુગારની અંદર કોણ હારી ગયું? પાંડવો હારી ગયા. હારે કે ના હારે? અને એ ટાઈમે 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ પાંડવોને મળ્યો. ત્યારે સાહેબ ઘણા ખરા લોકોએ દુર્યોધનને સમજાવ્યો, પણ દુર્યોધન 1નો 2 ના થયો. સ્વયં વિદુર કાકા સમજાવવા આવ્યા, અને અરે કૃષ્ણ પણ સમજાવવા આવેલો કે તું ગઈને બને 5 ગામ આપી દે ને, અરે સોયના અણીનો જે ભાગ આવે ને એટલી પણ જમીન નહીં આવો. અને અંતિમ સમય વિદુર કાકા સમજાવે છે, ત્યારે વિદુરજીનું અપમાન પણ આજે દુર્યોધન કરે છે સાહેબ. અને વિદુરને થયું કે જે ઘરે મારું સન્માન ના હોય એ ઘરમાં રહેવું પણ પાપ છે. એટલે વિદુરજીએ એ સમયે હસ્તિનાપુરનો ત્યાગ કર્યો, અને યમુના કાંઠે જેને ઉદ્ધવજી સાથે મિલન થાય છે, અને ઉદ્ધવજીને મળે છે. ત્યારે કહે છે વિદુરજી કે ભગવાન કૃષ્ણ કેમ છે? ત્યારે ઉદ્ધવજી રડતી આંખોએ કહે છે કે તમને ખબર નથી વિદુર કાકા? ના, ભગવાન તો આધામ છોઈને પરધામ ચાલી ગયા છે. ત્યારે સાહેબ વિદુરજીની આંખમાંથી પણ આંસુ આવી ગયા. ત્યારે વિદુરજી રડતી આંખોએ કહે છે, ઉદ્ધવ, ભગવાન જ્યારે આધામ છોઈને પરધામ થયા, તો છેલ્લામાં છેલ્લો અંતિમ શબ્દ કંઈક સારો હોય તો મને સંભળાવો ને. છેલ્લે ભગવાન શું બોલ્યા એ મને કોને? ત્યારે ઉદ્ધવજી પણ રડતી આંખો કહે છે કે હે વિદુર કાકા, દુનિયાની અંદર ભાગ્યમાં ભાગ્યશાળી જો હોય તો એ તમે છો. વિદુર કાકા શું કહે છે? હા, માણસ જ્યારે મરે છે ત્યારે આપણે કોનું નામ લઈએ છીએ? ભગવાનનું નામ લઈએ છીએ ને. માણસ મરે ત્યારે ભગવાનનું નામ લે છે, પણ ભગવાન જ્યારે આધામ છોડીને પરધામ ગયા ને, ત્યારે ભગવાને છેલ્લે ઉદ્ધવજીને યાની કે વિદુરજીને યાદ કર્યા સાહેબ. કોને યાદ કર્યા? વિદુરને. અને કહ્યું કે હે ઉદ્ધવ, મારા વિદુર કાકાને કહેજો કે મૈત્રી ઋષિ મહારાજ પાસે જઈને જ્ઞાન લે. એટલે તમારે ગંગાના કિનારે મૈત્રી ઋષિ મહારાજ પાસે જઈને જ્ઞાન લેવાનું છે. અને આની કોઈ વિદુરજી રડતી આંખોએ મૈત્રી ઋષિ મહારાજ પાસે આવ્યા, અને કહ્યું કે હે મૈત્રી ઋષિ મહારાજ, સુખ અને દુઃખનું કારણ શું છે? અને એ ટાઈમે મૈત્રી ઋષિ મહારાજ કહે છે કે સુખ અને દુઃખનું કારણ એ તમારા કર્મો છે. કર્મણ્યવા અધિકારસ્તે મા ફલેશુ કદાચન. માણસ આ ધરતી પર પોતાના કર્મથી સુખી છે અને પોતાના કર્મથી દુઃખી છે. એટલે જ અમારા સંતો ભજનમાં ગાય છે, હા, કે જેવી કરો છો કરની તેવી તરત ફળે છે. જેવી કરો છો કરની તેવી તરત ફળે છે. તેવી તરત ફળે છે. જેવી કરો છો કરની તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. અહીંનો અહીં મળે છે. બદલો ભલા બુરાનો. સાહેબ બધું જ અહીં ભોગવવાનું છે. સુખ દુઃખ આપત્તિ વિપત્તિ સંયોગ વિયોગ બધું જ અહીં ભોગવવાનું છે.
એટલે વિદુરજીને કહ્યું કે સુખ દુઃખનું મૂળ કારણ છે તમારા કર્મો. અને એ ટાઈમે ગંગાના કાંઠે પરીક્ષિત રાજાને પણ સુખદેવજી મહારાજ આવી રીતના કથા કહે છે કે હે રાજન, આ સૃષ્ટિની અંદર ભગવાનની પ્રથમ ઉત્પત્તિ વરા અવતારે લીધેલી છે. જે હિરણ્યાક્ષ સ્વયં પોતે ભગવાને એ જળમાં જઈને એનો ઉદ્ધાર કર્યો અને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. અને એ સમય બ્રહ્માજીએ મનુ મહારાજને સતરૂપાને કહ્યું કે તમે ભૂચરની રચના કરો. અને એ ટાઈમે મનુ મહારાજને સતરૂપાના સંયોગથી સાહેબ 5 સંતાનની પ્રાપ્તિ થઈ. કેટલા સંતાન? 5 સંતાન. તમને ખબર છે આ સૃષ્ટિના પ્રથમ 5 સંતાનો પેલા પ્રગટ થયેલા. અને એ 5 સંતાનો કયા? પ્રથમ 3 દીકરીઓ અને પછી 2 દીકરા. એટલે જીવનમાં યાદ રાખજો, લગ્ન ગ્રંથિમાં જે કોઈ પણ વ્યક્તિ જોડાય ને તો ભગવાન પાસે પહેલા દીકરી માગજો સાહેબ. શું માગજો? દીકરી, અને પછી દીકરો માગજો. પણ અત્યારે બધા શું જોઈએ છે? દીકરો માગે. દીકરી સાહેબ તમે જોવા જાઓ, હાવ અત્યારે 40-60 થઈ ગયું. કેટલું? 40-60. 40% દીકરીઓ અને 60% શું છે? દીકરાઓ. તો 20% ક્યાં જાય? બોલો જોઈએ. સાયલા આવે કે ના આવે? જુનાગઢ આવે કે ના આવે? તોય મારા બેટા નહીં આવતા. વિચાર કરો, સુરતમાં જઈને હીરા ઘસીશું પણ સાયલા તો નહીં જઈએ કે સાહેબ. આ તો સારું છે કે ગવર્મેન્ટ સરકારે ભ્રૂણ હત્યા ઉપર પ્રતિબંધ મૂક્યો એટલે આ બધું જળવાઈ ગયું છે. બાકી જો ભ્રૂણ હત્યા ના અટકાઈ હોત તો અત્યારે દીકરીઓ તમે જોવા જાઓ બહારથી લાવી પડત, યુપી બિહારથી. કહા સે આઈ હો? એટલે કે બિહાર સે. હવે હિન્દી ને ગુજરાતી ભેગું થાય પછી ડખો થાય કે ના થાય? બોલો જઈ. આવડી એક ગામની અંદર છે ને, તમે જોવા જાઓ ગુજરાતના એક ભાઈને ગુજરાતનો છોકરી મળી જ નહીં. ના મળી, ગમે તે તો એને પ્રયોગ કર્યો પણ મળી જ નહીં. ગયો બિહારમાં લાલો ને રબડી ત્યાંથી લાવે. વિચાર કરો. અને આ હિન્દી ભાષી છોકરી, આ ગુજરાતી, બંને મેળ આવે ખરો? આવલી રસોડામાં ગઈ ને રસોડામાં જઈને એના ડબ્બા બધા ખોલ્યા તો ડબ્બાની અંદર લોટ નહોતો. એટલે હિન્દીમાં લોટને શું કહે? આટા કે ને. તો ઓલી ભાઈ કહે છે સુનતે હો? તો ઓલો કે શું છે? બોલ શું છે? કે ડિબ્બે में आटा नहीं है. તો ઓલો કે ડબ્બો આટો વાળો ના હોય, ડબ્બો ખોલી જ નાખવાનો સીધો કે લે. ડબ્બો આટો વાળો ના હોય. આ ઓલી ભાઈ એમ કહે છે કે લોટ નથી, તો ઓલાને એમ કે ડબ્બો આટો વાળો હશે. અરે મહી મેં તો જે હિન્દી બોલે પછી આપણા વાળા અહીંયા જે તરતર બોલે છે ને અમુક બાજીઓ થઈ તો આપણે એમ થાય કે સાચું હિન્દી અહીં બોલે છે. કારણ કે હું જ્યારે બજારમાં નીકળું ને એટલે આપણા ગુજરાતી અમુક જે બોલતા ભારું ને તો અંદર અંદર મને પણ હસવું આવે. કારણ કે અહીંની તો લેંગ્વેજ હિન્દી જ હોય અને આપણે ગુજરાતી હોય. એટલે જે પછી અમુક માજીઓ જે મોઢામાં દાંત ના હોય તો ત થ દ ધન તો બોલાય જ નહીં. બોલાય? ત થ દ ધન તો દાંત અને જી બળે તો જ બોલાય. અને પ ફ બ ભ મ બે ઓડ ભેગા થાય તો જ પ ફ બ ભ મ બોલાય. આ બધું વ્યાકરણ છે. હવે દાંત ના હોય ને પછી જે બોલવાનું કહા સે આઈ હો તો કેવું લાગે? બોલો છે. એટલે કહેવાનો મારો ધ્યેય 6 મહિના જો આપણા ગુજરાતી રેડે તો અહીંના લોકોને ગુજરાતી બોલતા કરી દે. કરે કે ના કરે? એટલે કહેવાનો મારો ધ્યેય કે પ્રથમ મનુ મહારાજને સતરૂપાને આજે 3 દીકરીઓ આકુતિ, દેહુતિ અને પ્રસૂતિ અને 2 દીકરા જેનું નામ છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, જે દેહુતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા
અને એ કરદમ ઋષિ દ્વારા કપિલ નારાયણ ભગવાન પોતે પ્રગટ થયા છે. અને એ કપિલ નારાયણ ભગવાને સ્વયં માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. શાનું? સાંખ્ય શાસ્ત્રનું. અને એ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપતા આપતા સ્વયં કપિલ નારાયણ ભગવાન પોતાની માને સાહેબ દેહ ક્યાં છોડેલો છે ખબર છે તમને? માતા દેવહૂતિએ દેહ ક્યાં છોડેલો હતો? આપણા ગુજરાતની અંદર સિદ્ધપુર, જેને શું કહેવાય છે? માતૃ ગયા કહેવાય છે. એટલે કોઈ પણ બેન જ્યારે પિંડદાન કરવાનું હોય, તર્પણ કરવાનું હોય તો એનું ક્યાં કરાય? સિદ્ધપુરમાં કરાય. ક્યાં કરાય? સિદ્ધપુર. અને વધારે પડતે પૈસો હોય તો તમે ગયાજીમાં જઈ શકો છો, પણ બેનનું કોઈ પણ કાર્ય ક્રિયા કરવું હોય તો ક્યાં કરાય? સિદ્ધપુર. કે સ્વયં કપિલ નારાયણ ભગવાનની માતાએ ત્યાં સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન લેતા લેતા સ્વયં ત્યાં એમને દેહ છોડેલો છે. પણ અત્યારે અમારા જેવા ઘણા નવા નવા ઊભા કરી દીધા. ક્યાં કર્યા? નવા નવા. બાકી એ પુરુષનું જ્યારે કદાચ કંઈ પણ આજે તમે અસ્થિ વિસર્જન કરવું હોય તો આપણા ગુજરાતની અંદર ચાણોદ છે, અને એક બાજુ ક્યાં છે? પ્રભાસ પાટણ છે. ક્યાં છે? આ બે શાસ્ત્રમાં બતાવ્યું, બીજું કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો નથી. અને ગુજરાતમાં ત્રીજું સ્થાન બતાવ્યું છે માતૃગયા સિદ્ધપુર. બીજું કોઈ નવું કોઈ શાસ્ત્ર, પુરાણ, વેદ, ઉપનિષદમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો. પછી નવું નવું સર્જન તો હવે કળિયુગ છે, બધું થયા રાખે. અને માણસની આસ્થા છે, આસ્થાની અંદર બધે ફરી શકે, કોઈ વાંધો નથી. પણ શાસ્ત્રોની અંદર સાહેબ આપણે ચાણોદ બતાવ્યું છે. અને ક્યાં? પ્રભાસ પાટણ. પછી વધારે પૈસો હોય તો તમે ગંગાજીમાં આવી શકો, કદાચ તમે કાશીમાં જઈ શકો, કદાચ તમે આજે ગયાજીમાં જઈ શકો. પણ કોઈની પાસે જ્યારે પૈસો ના હોય, હવે તમે જોવા જોઈએ ગામની અંદર એક કથાકાર કથા કરતા હતા, સાંભળજો. અને એને કથામાં 3 કલાકની અંદર કલાકે છે ને એની પડીકી શું તમે શું બનાવો છો? તમાકુ નાખીને, ચૂનો નાખીને શું બનાવે? 30-35 કે 40-45? 30-35. એ જે કે એનો જે પડખે સ્વયંસેવક છે ને, એ એને ખબર કે બાપજીને હવે કરંટ ઉતરી ગયો છે, એટલે બાપજી ધૂન બોલાવે અને એના સ્વયંસેવકો પડીકી બનીને ત્યાં રાખે. અને પછી બાપજી આમ કઈ રૂમાલ આમ લે અને આમ કરીને એના સ્વયંસેવકો બાપજી પાણી પી લો જોઈએ, એટલે પડીકી આપી દે. બાપજી તમે તો ધૂનમાં તલ્લીન હોય, એટલે બાપજી અહીંથી આમ લઈને પછી આમ ફેરવી દે આમ મોઢામાં, એટલે કરંટમાં આવી જાય. આ મોઢાની અંદર જે પડીકી હોય એટલે પછી થૂક ઉડે કે ના ઉડે વ્યાસપીઠને. એટલે તમારા જેવા વૈષ્ણવ એને થયું કે બાપજી બોલે છે બહુ સરસ, પણ થૂક વ્યાસપીઠને ઉડે છે, એટલે વ્યાસપીઠ અપવિત્ર થાય છે. એટલે બાપજીના સેવકો પડખે પડતા જ હોય. એટલે બાપજીના સેવકોએ આ બધી વાત જાણી અને બાપજીને જેને કહ્યું કે બાપજી તમારી કથાના વખાણ બહુ સરસ થાય છે. તો કેવું કે પણ એક થોડુંક તકલીફ પડે છે. કઈ? કે તમે જે બોલો છો ને એ મોઢામાં થૂક જે જમા થાય છે ને, એ થૂકનું અપદ્રવ્ય વ્યાસપીઠ ઉપર પડે છે, એટલે થોડીક ટીકા થાય છે. તો કેવું કે તો કાલે એની વાત, એટલે કાલે ફરી મંગલાચરણ કર્યું અને વ્યાસપીઠમાં બાપજીએ કહ્યું કે ભાઈ આ ભાગવત સ્વયં ગંગા સમાન પવિત્ર છે. કેવી છે? ગંગા સમાન પવિત્ર છે. એટલે જ્યારે જ્યારે હું આ કથા કરું છું ને ત્યારે મારા મોઢામાં ગંગા આવી જાય છે કે. એટલે હા મેં વૈષ્ણવ નથી કે ભાઈ પવિત્ર તો છે જ, એટલે બાપજી સાચું જ બોલતા હશે. પણ એમાં એક કોલેજિયન હતો ને, એને થયું કે હારું બાપજી બધાને ઉલ્લુ બનાવે છે. હા ઉલ્લુ બનાવે છે. તો એને એક પડીકી તૈયાર કરી આવી અને કથા પૂરી થઈ એટલે બાપજી આમ નીચે ઉતર્યા ને તો કે લો બાપજી પ્રસાદી કે. એટલે પ્રસાદી નામ પડ્યું એટલે પડીકી ખોલીને મોઢામાં નાખી દીધી. તો બાપજીને કોઈ સ્વાદ જ ના આવ્યો, કોઈ સ્વાદ નહીં. એટલે બાપજીએ કહ્યું કે ભાઈલા આ પ્રસાદી કઈ છે? માતાજીની કે પિતાજીની છે? કોઈ સ્વાદ નહીં. તાકે બાપજી શું વાત કરું, તમે કથામાં ના બોલ્યા કે મારા મોઢામાં ગંગા આવી જાય છે? તો હું તો બહુ ગરીબ,
અને કાશીએ ક્યારે જાઉં મને ખબર નહીં, હરિદ્વાર ક્યારે જાઉં મને ખબર નહીં, પણ મારા બાપુજી મરતા મરતા બોલી ગયા હતા કે મારી અસ્થિ છે ને તો ગંગાજીમાં પધરાવજે. ક્યાં પધરાવજે? ગંગાજીમાં પધરાવજે. એટલે મને એમ કે તમારા મોઢામાં જો સ્વયં ગંગાજી આવી જતી હોય તો અહીં જ ના પધરાવી દો કે મારે ત્યાં આવું થવું ગયેલો. બાપજીએ ત્યાં થૂકી રાખ્યું કે સાલા કોકડી અસ્થિ મારા મોઢા ત્યાં પધરાવી દેતી કે. ત્યારે ઓલો કોલેજ જ્યારે કહે છે કે બાપજી શું લેવા ખોટો બોલો છો, સાચું બોલો ને વ્યાસપીઠ ઉપર. તમે પડેગી ખાતા ખાતા બોલો છો એટલે જે થૂક ઉડે સ્પષ્ટ બોલો, શું વાંધો આવે? આપણું વેદ શાસ્ત્ર શું કહે છે? સત્યમ વદ. શું કહે છે? સત્યમ વદ. પણ કેવું? પ્રિયમ વદ. સાચું બોલો પણ દરેકને સારું લાગે એવું બોલો. બાકી ખોટું બોલીને સાહેબ તમને શું ફાયદો થવાનો છે? એક ખોટું 1000 ખોટા કરાવે કે ના કરાવે? આજે મારા જબ્બાની અંદર જે આ 4-5 બટન છે, જો એક બટન ખોટું લાગે તો પછી પાછળ બધા બટન ખોટા લાગે કે ના લાગે? લાગે કે ના લાગે? હવે તમે જોવા જાઓ, એક ટ્રેનની અંદર છે ને બાપ ને દીકરો મુસાફરી કરતા હતા અને એ દીકરો જ્યાં ટ્રેન ઊભી રહે ને તો દીકરો ફેરીવાર આવે ને, ખારસિંગ ચના બિસ્કિટ વેફર, એટલે એનો દીકરો કે છે મને બિસ્કિટ લઈ દો. તેનો બાપ કે બિલકુલ નહીં, ખોટા ખોટા ખર્ચા નહીં કરવાના, ફરી તને નહીં લાવું, તારી માને કહી દઈશ. તમારે કહેવું હોય તો કહેજો, લાવવું હોય તો લાવજો, પણ તમારી ઓલી વાત અહીં બધાને કહી દઈશ કે ઓલી વાત અહીં બધાને કહી. ઓલી વાત ઉપર એવો જાદુ થવા લાગ્યો કે એ દીકરો જે માગે ને બધું લઈ દેવું પડે, જે માગે લઈ દેવું પડે. એમાં એક સહયાત્રી બેઠો હતો અને કહ્યું કે ભઈલા એક રિક્વેસ્ટ કરું. શું છે? કે તમારો દીકરો વારંવાર ઓલી વાત કહી દે, ઓલી વાત કહી દે, એ વાતનું રહસ્ય શું છે? તાકે રહસ્યમાં કાંઈ છે નહીં, પણ મારા દીકરાની ઉંમર 18 વર્ષની છે, પણ છે ઠીંગુજી. મારે એની ટિકિટ આખી લેવાની બદલે મેં અડધી ટિકિટ લીધી. કઈ લીધી? અડધી. એને ખબર છે કે હું 18 વર્ષનો પરિપૂર્ણ છું, એટલે મારી ટિકિટ અડધી લીધી, બાકી આખી લેવાની હતી. એ અડધી ટિકિટ 25 રૂપિયા બચાવવા માટે એ દીકરાએ 100 રૂપિયાનો ખર્ચો કરાવી નાખેલો. તો આખી ટિકિટ લઈ લીધું, શું વાંધો આવત? એટલે એક ખોટું કેટલા ખોટા કરાવે છે? 1000 ખોટા કરાવે છે. એટલે આપણું વેદ વાક્ય શું છે? સત્યમ વદ. પણ કેવું? પ્રિયમ વદ. સાચું બોલો, પ્રિય બોલો. એમ અહીંયા માતા દેવ હોય તે સિદ્ધપુર ની અંદર પોતાનો દેહ છોડ્યો, એ કથા બતાવી. ત્યારબાદ કરદમ ઋષિની કથા કહે છે, જે કરદમ ઋષિની 9 કન્યા, અને એ 9 કન્યાની અંદર અનસુયાના લગ્ન અત્રિશ્રી મહારાજ સાથે થયા, અને એમાં દત્તાત્રેય ભગવાનનો જન્મ થાય છે. જે દત્તાત્રેય ભગવાને ગુરુ મહિમા મને તમને બતાવ્યો છે કે દરેકની પાસે જ્ઞાન લેવું, દરેકની પાસે. બાળક પાસેથી પણ જ્ઞાન લેવું, કૂતરા પાસેથી પણ જ્ઞાન લેવું, અજગર પાસેથી પણ જ્ઞાન લેવું, અરે પિંગલા સતી નારી યાની કે વૈશ્યાની પાસેથી પણ આજે દત્તાત્રેય ભગવાને જ્ઞાન લીધેલું છે. એટલે ગુરુ મહિમાની કથા બતાવી. ત્યારબાદ બ્રહ્માજીનો એક દીકરો છે જેનું નામ છે દક્ષ, અને દક્ષ પ્રજાપતિની 16 દીકરીઓ, એમાં 13 દીકરી ધર્મને પરણાવી, એક દીકરી અગ્નિને પરણાવી, એક દીકરી પિતૃને પરણાવી, અને એક દીકરી ભગવાન શિવને પરણાવી. સાહેબ કોને? પણ એની અંદર એક દિવસ ભગવાન શિવ અને દક્ષ રાજાની સાથે અનબનાવ થઈ ગયો. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે બ્રહ્મણ મને એ કથા નહીં કહો, ભગવાન શિવની સાથે અનબનાવ થયો, એ બહુ આશ્ચર્ય કહેવાય. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે રાજન સાંભળો, એક દિવસ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને પ્રજાપતિ નાયક બનાયા. શું બનાયા? મોટી પદવી આપી. અને સાહેબ જીવનમાં માણસને મોટાઈ મળે ને એ શું આવે? અહંકાર આવે. આવે કે ના આવે? પછી એમ લખે કે ભાઈ રજા સિવાય અંદર આવવું નહીં. શું કરવાનું? રજા સિવાય અંદર નહીં આવું. બાકી 5 વર્ષ એને કોઈ બોલાવતું નહોતું, પણ મોટાઈ મળે એટલે માણસના જીવનમાં અહંકારનો અંકુર ફૂટે, ફૂટે અને ફૂટે જ. એમ આ દક્ષ પ્રજાપતિને પ્રજાપતિ નાયક બનાયા. અને એ ટાઈમે
સ્વર્ગની અંદર સભા ભરાની દરેક દેવતાઓ આવ્યા, ભગવાન શિવ પણ પોતે બેઠેલા છે. અને જ્યાં દક્ષ રાજા આવ્યા ને, બધા દેવતાઓ ઊભા થઈ ગયા, બધા દેવતાઓ. પણ ભગવાન શિવ ઊભા ના થયા સાહેબ. દક્ષ રાજાને ખોટું લાગી ગયું કે આટલા બધા દેવતાઓ ઊભા થઈ ગયા અને આ શિવ કેમ ઊભો? એ તો મારો જમાઈ છે અને હું એનો બાપ છું, તો એને ઊભું થવું જોઈએ કે ના થવું જોઈએ? સસરો બાપ જ કહેવાય ને. અને એમાં દક્ષ રાજાને ખોટું લાગ્યું, ન શબ્દ ભગવાન શિવને બોલવા લાગ્યો સાહેબ, ન શબ્દ બોલવા લાગ્યો. અને એ ટાઈમે નંદીથી રહેવાનું નહીં. નંદીએ શ્રાપ આપ્યો કે જ્યાં બે 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 કરે છે ને, તો તને બકરાનું મોઢું આવી જશે. અને પરિણામ સાહેબ, દક્ષ રાજાને ખોટું લાગ્યું એટલે ભગવાન શિવનું અપમાન કરવા માટે એને એક મોટો યજ્ઞ રચ્યો. બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ ભગવાન શિવને આમંત્રણ ના આપ્યું. અને ભગવાન શિવને લઈને એની દીકરી સતીને પણ આમંત્રણ ના આપ્યું. પણ ભગવાન શિવ સતીને જ્યાં કથા કહેતા હતા, તો બધા દેવતાઓ છે ને વિમાન કૈલાસમાંથી જતા હતા. ક્યાંથી? કૈલાસમાંથી. સાહેબ ઘણી વાર એવું થાય કે દક્ષ રાજાને જવા માટે બીજો રસ્તો નહીં હોય, પણ આ દેવતાઓને થયું કે લાય, એમને ખબર હતી કે શિવની સાથે અનબનાવ છે, શિવજીને આમંત્રણ નથી આવ્યું, પણ એને કહી કે જોયું તમારા સસરાએ અમને આમંત્રણ, એવું બતાવવા માટે. એમ આપણે આવું છે ને, સંસારમાં આવું થાય. ખબર છે કે હામે બે બેનને બનતું નથી, ઓલી બેનને આમંત્રણ નથી આપ્યું, તો બાજુવાળી કે તમને આમંત્રણ ન આપ્યું, હામે ચાલી પૂછવા જાય લે. એટલે એનું અંદરનો જો ગુસ્સો વધી જાય, વધે કે ના વધે? એમાં દેવતાઓ પણ આજે શિવનો ક્રોધ વધારવા માટે, પણ ભગવાન શિવ તો નિરાકાર છે. કેવા છે? એને ક્યારેક ક્રોધ આવે ના આવે તો પછી બધું ભસ્મ કરી નાખે. અને પરિણામ સતીથી રહેવાનું નહીં. સતીએ કહ્યું કે આ બધા વિમાન ક્યાં જાય છે? ભગવાન શિવ કે એને છોડ, તું કથા સાંભળ. પણ સતીથી રહેવાનું નહીં. ત્યારે ભગવાન શિવે કહ્યું કે તારા પિતા દક્ષ રાજા યજ્ઞ કરે છે, એ યજ્ઞની અંદર બધા જાય છે, તો આપણે કેમ આમંત્રણ ના આવ્યું? એટલે ભગવાન શિવે એ સમય ભૂતકાળની બધી વાતો કરી. ત્યારે સતીએ કહ્યું તમે ઊભા થઈ ગયા તો શું વાંધો આવત? ઊભું થવું જોઈએ ને તમારે કે? સતીએ શિવને ઠપકો આપ્યો લે. તોય શિવ સાહેબ કહે છે ઊભો નહોતો થયો, પણ મનથી મેં તારા પિતાને પ્રણામ તો કરેલા જ હતા. અને અંતિમ સમય સતીથી રહેવાનું નહીં. અને ત્યારે ભગવાન શિવ કહે છે શું? આ નહીં આદરે નહીં, નહીં નયન માસને, वो करे कबू न जाइए कंचन वरसे में. ભગવાન શિવ કહે છે કે જ્યાં આપણું આદર, સન્માન, લાગણી કે માન ના હોય ને, ત્યાં સતી જવામાં આપણો ફાયદો નથી. પણ આ તો સ્ત્રી છે સાહેબ, અને સ્ત્રી હટ એકવાર જો હટ કરે એટલે પછી છોડી મૂકે નહીં. એટલે સ્ત્રી હટ કરી ભગવાન શિવ થાકી ગયા અને સતીને કહે જાઓ, નંદીને સાથે લેતા જાઓ, અનેક ગણોને લેતા જાઓ. પણ જ્યાં ભગવાન શિવ ના ગયા અને જ્યાં સતી પોતાના પિતાના યજ્ઞમાં ગઈ, સાહેબ તમે વિચાર કરો, દક્ષ રાજાએ એની દીકરીનું સન્માન ના કર્યું. ઘણી એની બહેનોએ સાહેબ એનું અપમાન કર્યું. જો અમને તો અમારા પિતાએ જો આવું આમંત્રણ ના આપ્યું તો અમે તો આવીએ જ નહીં. પણ માએ સાહેબ સન્માન કર્યું. કહ્યું કે દીકરી સારું કર્યું, તારી એક જ ખોટ હતી ને રહી ગઈ હતી, એ તે પૂરી પાડી દીધી. તારા પપ્પાની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ ગઈ છે. માએ સન્માન આપેલું, સતીનો મન ઠંડુ થઈ ગયું. પણ જ્યારે સાહેબ યજ્ઞ કુંડની અંદર એ સતી જોવા ગયા, બધા દેવતાઓનું સ્થાન હતું, પણ ભગવાન શિવનું સ્થાન હતું નહીં. ત્યારે સતીને સાહેબ એ શિવનું અપમાન જોઈ ના શકી. અને ત્યાં જ એ શિવને અપમાન થતા જોઈ લે સતીને ક્રોધમાં એના જમના અંગૂઠાનો અગ્નિ ત્યાં પ્રગટ કર્યો
અને તમામ આજે ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને, દેવોને, એના પિતાને કહે છે કે જેને જેને આ યજ્ઞની અંદર ભગવાન શિવનું અપમાન કર્યું છે એને ઉચિત દંડ મળશે, ઉચિત ફળ મળશે. સાહેબ હાહાકાર થઈ ગયો અને એ સતીએ પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કર્યો અને પ્રગટ કરતા કરતા ભગવાન પાસે વરદાન માંગે છે કે જન્મ જન્માંતર સુધી મને શિવનો જ પ્રેમ મળે, શિવનો જ અનુરાગ મળે. અને સાહેબ સતીએ પોતાનો દેહ ત્યાં છોડી દીધો. અહીંયા નારદ મુનિ મહારાજ કૈલાસમાં જઈને ભગવાન શિવને કહે છે કે તમારું ઘર ભાંગી ગયું પ્રભુ. ત્યારે ભગવાન શિવ કહે છે મેં ઘર બનાવ્યું હોય તો ભાગે ને, મેં ઘર બનાવ્યું જ નથી, હું તો સ્મશાનમાં રહું છું. અરે એવું નથી, મારી માં તમારી અર્ધાંગની એ સ્વયં એના પિતાના યજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગઈ. અને એ ટાઈમે ભગવાન શિવનો ક્રોધ સાહેબ આવી ગયો. હા, પોતાની જટા ખોલી અને એ જટાની અંદર સાહેબ વીરભદ્રને પ્રગટ કર્યો. અને એ વીરભદ્રને કહ્યું કે જાઓ એ યજ્ઞની અંદર બધા ઉચિત દંડ આપો. સાહેબ જે વીરભદ્ર અને આ ગણો ભગવાન શિવના દેવતાઓને મારે છે, ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી, ભગ દેવતાની આંખો ફોડી નાખી, કોઈના દાંત તોડી નાખ્યા, મારીને ખોખલા કરી નાખ્યા. અને દક્ષ રાજાનો વીરભદ્રએ માથું કાપીને અગ્નિની અંદર સ્વાહા કરી નાખ્યું. અને આખા યજ્ઞની અંદર બધા એવા સાહેબ લોહી લુહાન થઈ ગયા. તમામ દેવતાઓ બ્રહ્મા પાસે જાય છે અને સાહેબ બ્રહ્મદેવને કહે છે કે કાંઈક અમારો યજ્ઞથી બચાવો. ત્યારે બધા દેવતાઓ ભગવાન શિવ પાસે જાય છે અને શિવને પ્રાર્થના કરે છે. કઈ રીતના? તમે ભક્તોના દુઃખે હરનારા, શુભ સૌનો સદા કાલે મારા તમારા જીવનમાં કંઈક ધર્મ સંકટો આવી જાય અને જો અહીંયા સ્તુતિ કરેલી ભગવાન શિવની આ કથામાં હશે ને તો ક્યાંક આજે એ ભગવાન શિવ પણ તમારી પ્રાર્થના સાંભળશે. કારણ કે અહીંયા આપણે નારાયણની કથા કરી રહ્યા છે અને એમાંય તમામ દેવતાઓ કૈલાસમાં જઈને ભગવાન શિવને પોતાના દુઃખો દૂર થાય, યજ્ઞ પરિપૂર્ણ થાય એ માટે શિવને આજે પ્રાર્થના કરે છે. કઈ રીતના? તમે ભક્તોના દુઃખે હરનારા, શુભ સૌનો સદા કરનારા. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનો સદા સ્મશાનની જોડી સંગે રાખો સદા ભૂત તોડી. અંગે ભસ્મ સંસારની જોડી, સંગે રાખો સદા
સખી આપો દયા કરી દર્શન સેવ આપો દયા કરી દર્શન શિવ આપો દયા કરી દર્શન શિવ આપો બોલો શ્રી સોમેશ્વર મહાદેવ કી ઓમ નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ ભગવાન શિવને સાહેબ તમામ દેવતાઓ સ્તુતિ કરીને મનાવે છે અને ભગવાન શિવ તો દયાનો સાગર છે સાહેબ, મૃત્યુંજય છે. તરત જ દક્ષના યજ્ઞમાં આવ્યા, આહાકાર જોયો, દક્ષનો આખો માથો ધડથી અલગ કરેલો જોયો. જે નંદીએ શ્રાપ આપેલો હતો એ બકરાનો મોઢો લાવીને સાહેબ એને ત્યાં સ્થાપિત કરી દીધો. અને ત્યાં ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થયા અને દરેક લોકોએ એ વિષ્ણુ નારાયણ ભગવાનનો જય જયકાર કરે છે. બોલો શ્રી ભાગવતી ભગવાન કી. અને એ ટાઈમે વિષ્ણુ નારાયણ ભગવાન કહે છે, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે ચાહે શિવ હોય, અમે કોઈ અલગ નથી. ત્રૈસંખ્યમ યોગ, અમે ત્રણ એક જ છે. પણ તમારાની અંદર ભેદભાવ છે. શિવનું અપમાન કર્યું એટલે તમે બ્રહ્માજીનું અપમાન કર્યું કહેવાય, મહાદેવનું અપમાન કર્યું કહેવાય. આજે વિષ્ણુનું અપમાન કર્યું તો બ્રહ્માજીનું શિવનું અપમાન કર્યું કહેવાય. કોઈનું બને ત્યાં સુધીનું અપમાન ન કરાય. પણ અત્યારે સાહેબ સમાજની અંદર એવી એક આજે કરવતો બદલાઈ ગઈ કે આજે શિવને અપરાધ કરતા હોય, માતાજીના અપરાધો કરતા હોય, રામના અપરાધો કરતા હોય. સાહેબ આજે જ આપણે જો આપણા સનાતન દેવી દેવતાને જો નહીં હાચવીએ તો કાલે વિધર્મી લોકો સાહેબ ક્યારે આપણને વિખોટા પાડી દેશે, કાંઈ ન કહેવાય. હવે તમે જો ગોવિંદભાઈ, એક ગામની અંદર એક ભાઈ પોતે ગયા હતા અને મહેમાન ગતિ કરવાતા એક બેને છે ને એના નોકરને બોલાવ્યો, ગૌરી, એ ગૌરી. તો મહેમાનને ગૌરી એટલે કોઈ ભય હશે. શું હશે? ભય હશે. એટલે કે પાણી લઈને આવજો. તો સાહેબ બેન પાણી લઈને આવ્યા, વિચાર કરો. હા, બેન પાણી લઈને આવ્યા. ઓલાને એમ કે ગૌરી એટલે કોઈક બેન હશે, પણ આયા સાહેબ પાણી લઈને. તો ઓલો ભાઈ પાણી લઈને આવ્યો ને ત્યારે ઓલા મહેમાને કહ્યું કે આ તો ગૌરી નામ બોલ્યો હતો, તમે કેમ લઈને આવ્યા? તો કે એવું નથી, મારું નામ ગૌરી શંકર છે, પણ આને શંકર બોલવામાં પાપ લાગે છે કે એટલે મને ખાલી ગૌરી ગૌરી કઈ બોલાવે છે. લો, શંકર બોલવામાં પાપ હોય છે? એ શંકર બોલવામાં પાપ લાગે એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે? અરે તમે જોવા જાઓ, ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે, દરજીની દુકાને જાય તો દરજીને શું કે, અમારા કપડાં તૈયાર કરી દો. શું કે? તો દરજી કે ભાઈ કપડાં તૈયાર થાય તો કપડાં સીવવાના હોય, તો કે અમારે શિવ શબ્દ ના બોલાય. લ્યો સાહેબ, કેવું લાગે? શિવ શબ્દ અમારાથી બોલાય નહીં. સાહેબ ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. આ ક્યારેક ભાગવત વાંચો સાહેબ, ક્યારેક આના પાન ખોલો અને આની અંદર જે જે ઉલ્લેખ કર્યા છે એનો એક એક તમે સારાંશ જાણો. અને આ સાંભળ્યા પછી જો આપણાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય
આ બધું બોલવાની અંદર જો આપણી જીભ અટકે તો સમજો કે તમે કાંઈક ભૂલ કરી રહ્યા છો સાહેબ. કાંઈક તમારા જીવનમાં થપાટ વાગી રહી છે. બાકી સાહેબ જે વ્યક્તિ પહેલા તો કેવું બોલાતો એ રામ 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 આવો હાકોટો હતો, તો સામે કેવું બોલે રામ 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 બોલાતું હતું સાહેબ. હાકોટા એવા હતા. પણ જ્યારે કોઈ માણસ દેવ થાય ત્યારે શું બોલે? હે રામ. પછી રામ રામ ના આવે સાહેબ. એનામાં જે રામ હતો એ રામ ચાલી ગયા. આંખ દક્ષે શિવનો અપરાધ કર્યો તોય તમે જો ભોળોનાથ કેટલો સરસ દયાળુ છે, એને બકરાનો મોઢો લાઈન મૂકી દીધો. એટલે ઘણી બધી બહેનો છે ને ભગવાન શિવ પાસે ઓઠને આમ ફટફટ ડબ્બા બે 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 કરે, કારણ કે આવે બકરાનું મોઢું આવ્યું એટલે દક્ષ રાજા સ્તુતિ કરી શકે ને. શું બોલે? બે 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 બોલે કે ના બોલે સાહેબ? પછી જો તમારે આ કરવું એની કરતો મારો ભોળોનાથ હાજરા હાજર છે સાહેબ. એને જેટલો તમે રાજીપો વ્યક્ત કરશો ને એટલો મારી તમારી પર રાજી રહેશે. એમ ભગવાન આજે વિષ્ણુએ પ્રગટ કરીને કહ્યું કે અમારામાં કોઈ ભેદભાવ નથી, ભેદભાવ તમારામાં હતો એટલે આજે તમને ઉચિત દંડ મળ્યો છે. દેવતાઓને પણ કહ્યું કે જીવનની અંદર શિવનો અપરાધ થતો હોય તો વિષ્ણુનો જ અપરાધ થયો બરાબર છે, બ્રહ્માજીનો જ અપરાધ થયો બરાબર છે. અને પરિણામ બધાએ ભેગા થઈને એ ત્રણેય દેવ પાસે ક્ષમા યાચના કરી. એમ આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કાંઈક અમારી ભૂલ થતી હોય તો હે ઠાકર તું દયાનો સાગર છે બાપ, તારી પાસે જ છેલ્લે અમારે આવવાનું છે, તો અમારી ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય તો અમને તું ક્ષમા કરી દેજે. અને ક્ષમા યાચના કર્યા પછી આપણે શબ્દને અહીંયા વિરામ લઈએ. मथुरा में, द्वारिका में, डाकोर में, साई में, ऋषिकेश में, राधे 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 राधे। जय जय श्री राधे, जय जय श्री जय
જય શ્રી રાધે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી દ્વારિકાધીશ કી ભાગવતી ભગવાન કી ગંગા માત કી ઉમિયા માત કી લાલજી महाराज की सदगुरु देव की सनातन धर्म की ओ नमः पार्वती पतये हर हर महादेव जय सियाराम મુકેશભાઈ ધર્મેન્દ્રકુમાર કાંતિલાલ પટેલ ખોરજ, બંસરીબેન ધર્મેન્દ્રકુમાર પટેલ ખોરજ, સુમનભાઈ નારાયણભાઈ પટેલ ખોરજ, ચંદ્રિકાબેન સુમનભાઈ પટેલ ખોરજ, ભરતકુમાર આત્મારામ પટેલ ખોરજ, જ્યોત્સનાબેન ભરતકુમાર પટેલ ખોરજ તથા અહીં પ્રસાદી રૂપે 11,000 રૂપિયા આપી પ્રસાદીનો લાભ લીધો છે તેવા મુકેશભાઈ રામાભાઈ પટેલ ખોરજ તથા જયશ્રીબેન મુકેશભાઈ પટેલ ખોરજ. સજોડે આવી અહીં આગળ બધા ઊભા રહેજો. સાથે સાથે આજના ભોજનદાતા પટેલ બાબુભાઈ સોમાભાઈ પટેલ તથા પોથી યજમાનના પરિવારના સભ્યો પણ આરતી માટે અહીં આગળ આવીને ઊભા થઈ જાય. काना काला प्रभु जय काना काला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला चोरी लीधा ओम जय काना नंद यशोदा घेर वैकुंठ उतारी वाले वैकुंठ उतारी कालिय मर्दन कीधा कालिय मर्दन कीधा गायों ने चारी ओम जय काना काला गुण करो तुझ पार के नहीं आवे प्रभु के में नहीं
વિદ્યા રે ભગવામી કૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યમ લોકે ગૌરી નારાયણે નમસ્તે નારાયણે નમસ્તે નારાયણે નમસ્તે બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. દેવાભિવંદનમ જમણાથી ભગવાનને આરતી આપી દઈએ. આરોગ્યતા પ્રાપ્તિ અર્થે આત્માભિવંદનમ તમારે આરતી લઈ લેવાની. ત્યારબાદ તમારી ડીશની અંદર જે પુષ્પ છે જે ફૂલ છે તમારા હાથની અંદર રાખી જવાનું. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ. હરિ ઓમ જગ્નેન જગ્નમય ચંદ દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ તેહનકમ મહિમાનઃ સચંદ ચતર પૂર્વે